ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટ બાદ હવે સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલકોની દાદાગીરી જોવા મળી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તાએ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વાલીઓનો 15 ડિસેમ્બર સુધીનો સંપર્ક કરવા માટેની સૂચના આપી છે. આટલું જ નહીં, વાલીઓને 15 ડિસેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવું છે કે નહીં તે મુદ્દે સ્પષ્ટ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત આર્થિક રીતે મુશ્કેલીમાં હોય તેવા વાલીઓને શાળાઓનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. મિત્રો, આપના માધ્યમથી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનો નિર્ણય છે કે 15મી ડિસેમ્બર 2020 સુધીમાં જે વાલી મિત્રો પોતાની શાળાનો સંપર્ક નથી કરી શક્યા તેઓ સત્વરે કરે. 15 દિવસમાં પોતાનો નિર્ણય લઈ લે કે તેમને ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખવું છે કે નહીં, બાળકનું નામ શરૂ રાખવું છે કે નહીં, શાળા સાથે કોઈ પણ તકલીફ હોય તો તેની સ્પષ્ટતા કરે. પોતે જો આર્થિક રીતે ખૂબ મોટી મુશ્કેલીમાં હોય અને ફી ભરી શકે તેવી સ્થિતિમાં ન હોય, તેમ છતાંય તેમના બાળકનું નામ અને એજ્યુકેશન ચાલુ રાખવા માંગતા હોય તેવા વાલીઓને 15મી ડિસેમ્બર 2020નો સમય આપવામાં આવે છે. ત્યાં સુધીમાં જે તે શાળાના સંચાલક અને આચાર્યનો સંપર્ક કરે અને પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ રીતે ચાલુ રહે અને શિક્ષકો પણ તેમને ઓનલાઈન એજ્યુકેશન આપી શકે તે માટેની તકેદારી લે તેવો સ્વનિર્ભર શાળા સંચાલકનો આ નિર્ણય આપને જણાવી રહ્યા છે.